અને ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી બગોદરા પાસે 500 એકર જગ્યામાં ખોલવી છે. બિગેસ્ટ જગ્યા મેં લઈ લીધી છે. એનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાનું છે. કેવી યુનિવર્સિટી, કેવી સ્કૂલ? મારી સ્કૂલ છે ને કેવી રીતે ડિઝાઇન કરી. મારી સ્કૂલમાં એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એક ઘોડેસવારી, એકમાં સ્વિમિંગ પુલ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં પાનનો ગલ્લો. જોઈએ બહાર જઈને શું કરો, અહીંયા જ ખાઈ લે બધું. હંતાઈ હંતાઈને પીવી પડે પાછી. તમે અમારા દેશમાં આવો, તમે યંગ છોકરાઓ 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી, આટલે પેન્ટ પહેર્યો. અહીંયા લો વેસ્ટ. સાલા તારે વેસ્ટેજ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો હોય, સિગરેટ હોય. દેશ માટે કંઈક કરવું છે. તારા માટે કર, દેશ છો ચૂલાબ જતો, તારું કરતું. ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જાય તો છો આયા. મને બહુ દુઃખ થાય છે કે વિવેકાનંદના ફોટા લઈને ફરે વરઘોડા કરે. તને કોઈ હક નથી વિવેકાનંદનું નામ બોલવાનું જો તું 50 દંડ ના મારતો હોય. આખી હિપોક્રસી, ડુપ્લિકેટ જિંદગી, બતાવવા માટે જિંદગી, અને માણસ અંદરથી સાવ ખાલી. સહેજ તકલીફ પડે ને તૂટી જાય. સહેજ કંઈક થાય, હું શું કરું. ભગવાન છે ને, ભગવાન એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ વાત યાદ રાખજો. મરદ બને ગમે તે. અરે આવવાની તારી તાકાત હોય. એ શોધે છે કે દુઃખ કોને આપવું, એને તમને સિલેક્ટ કર્યા છે. ભાગો છો શું કરવા? આવવા દે ને. 4 રાત ઊંઘ નહીં આવે, 10 રાત ઊંઘ નહીં આવે, જાગીશ. તે મને સિલેક્ટ કર્યો છે સુખ કે દુઃખ આપવા, તો હું ભાગીશ નહીં. આ પાવર જ આવે ને ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય. તમને ખબર છે હું પૈસા કેમ નથી લેતો? ડફોલ નથી, પાક્કો બિઝનેસમેન છું. હું અહીંયા આવું, તમે બધા અવાજ કરતા હોય, કોઈનો મોબાઈલ ચાલતો હોય, કોઈ આમ કરે તેમ કરે, હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? ભયમુક્ત. હાલા પૈસા લો તો બોલવું પડે, 10 જણ હોય તો. તમને કહું છું ભયમુક્ત બનો. આપણો બાપ ઉપર બેઠો છે ઈશ્વર. તમે એને જે નામથી બોલો. આ તો બધા રસ્તા છે, જેને જ્યાંથી જવું ત્યાંથી જાઓ. આ પાવર સાલો જતો રહે. સ્ટીવ જોબ્સ શીખીને ગયો અને એને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. તમારી પાસે સમય ઓછો છે. એક એક પળને જીવી લો. કાલ સાલી આવતી નથી. ગઈકાલ એટલે કાળ, આવતીકાલ એટલે કાળ, અને 2 કાલ વચ્ચે આજ એટલે જીવન. મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય બોસ. એકવાર યમરાજ અહીંયા એટલાન્ટામાં ફરવા નીકળ્યા. તો તેજસ જોઈ ગયો. તો કે આ તો હું બોલે છે. તો તેજસ તો લઈ ગયો ઘેર. તો પેલા તો એ તો પાડા ઉપર આવે ને, ઘરે લઈ ગયા, પાર્કિંગમાં પાડો મૂક્યો, ખવડાવ્યું પીવડાવ્યું. યમરાજ તો સૂઈ ગયા. તો આ તો હોશિયાર માણસ. તો એના ખિસ્સામાં એક કાગળ દેખાતું. તો એને કાગળ ખેંચ્યું. તેમાં 30 જણને ઉઠાવવાના હતા એટલાન્ટામાંથી. એમાં બીજું જ નામ એનું. તેજસ કહેલા હું તો સારું કામ કરું, મને લઈ જશે. પણ એ હોશિયાર એટલે એણે શું કર્યું, બીજું નામ ભૂસી કાઢ્યું અને સૌથી છેલ્લે લખી કાઢ્યું કે હા જુદી હું તો પટાઈ દેશું. ઉપરથી ઉઠાવતા આવશે. 4 વાગે યમરાજ ઉઠ્યા. આને તો ફરીથી ભાભીને કહીને ચા ને નાસ્તો ને ખારી ચાવાણું. યમરાજ તો ખુશ થઈ ગયા કે ભાઈ તેજસ, જો તે મારી બહુ સેવા કરી, પહેલાં હું ઉપરથી ઉઠાવવાનો તો હવે હું નીચેથી ઉઠાવું છું. બચવાનું નથી. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે? એને નક્કી કર્યું હતું કે હું 150 વર્ષ જીવીશ. 50 હૃદય પેન્ડિંગમાં, 50 ફેફસા પેન્ડિંગમાં, 100 કિડની પેન્ડિંગમાં, 100 વર્ષ ચાલે એટલું લોહી માટે માણસો સ્ટેન્ડ બાયમાં, 25 ડોક્ટરો પૂછ્યા આગળ ખાવાનું નહીં, પૂછ્યા આગળ બાથરૂમ નહીં જવાનું. 50 વર્ષે મરી ગયો. ધીરુભાઈ એક શ્વાસ લઈ શક્યા નહીં. સાહેબ જીવી લો. અહીંથી ઘેર જવાની ઈચ્છા થાય જ્યારે નીકળો ત્યારે જંગલમાં આંટો મારજો. વાઈફને લઈને આઈસ્ક્રીમ ખાવા જજો, ચડ્ડી પહેરીને ફરવા જજો. કેવી લાગે છે? અહીંયા હું 80 વર્ષના કાકા કાકીને જોઉં તો આમ કિસ કરવાનું મન થાય. અને આપણે તો અહીંયા 30-35 વર્ષના બહેનો હોય, અમારે તો હવે જિંદગી પતી ગઈ. શું પતી ગઈ? કંઈ મજા જ નહીં. કોઈ વાત જ નહીં. અહીંયા જીમમાં જાઓ, 70 વર્ષના કાકા બી જેન્ટલમેન, અને અમારા 15-18 વર્ષના છોકરા શ્વાસ ચડે છે. તું મરી જાને પાર આવે, શું કરવા જીવે છે? કેમ જન્મ્યા ખબર નથી, કેમ મરી ગયા ખબર નથી, કેમ છોકરા જન્મ્યા રામ જાણે. કશું કોઈ જીવનનો હેતુ જ નહીં.
મારી સ્કૂલમાં બધા અલગ અલગ ક્લાસીસ. તમારું બાળક મારી સ્કૂલમાં આવે ને, કોઈ ઘંટ નહીં વાગે, કોઈ લેક્ચર નહીં, એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં. આ ચિત્રમાં ગયો, આ સંગીતમાં ગયો, આ ડાન્સમાં ગયો, આ ભણવામાં ગયો, આ રોબોટિકમાં ગયો, આ પ્લેન ઉડાડવા ગયો, આ ક્યાં ગયો? બોલો, બાળક ક્યાં જશે? ઈશ્વરે એની અંદર જે શક્તિ મૂકી હશે ત્યાં જશે. 8મા ધોરણ સુધી એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમે રિપોર્ટ બનાવીશું કે 2400 દિવસમાંથી આ છોકરો 1200 દિવસ આમાં ગયો. એનો મતલબ કે એની વૃત્તિ રુચિ આ વિષયની છે. સાચું ખોટું? બરાબર. 9મામાં કહીશું બેટા હવે 50માંથી 5 જ વસ્તુ કર, ભણવાનું સાથે 5 વસ્તુ કર, પછી 4 કર 9મામાં, પછી 3 કર, 2 કર, અને કોલેજમાં આવે ત્યારે એક જ વસ્તુ કરે. બોલો, ઓલિમ્પિકમાં જાય કે ના જાય? ટોપ પર જાય કે ના જાય? અમારા દેશમાં 65 કરોડ યુવાનો છે. કેટલા? ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો, આવે છે. આટલા માટે રહી ગયું, રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, 30, 40, 80 ગોલ્ડ મેડલ, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. બધા બાયલા છે. એડ્યુકેશન નથી. તકલીફ શું છે સાહેબ? આપણે ભારતીય તરીકે ચિંતાનો વિષય છે. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું ધોરણ પાસ જોઈએ ને, એ દેશના MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ જ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. ઘરમાં ચાદર લાવવાની ખબર ના પડે, આપણા ગામના બગીચા બનાવે. પણ આપણે સિસ્ટમને બોલવાની જરૂર, આપણે જાગવાની જરૂર છે. અને મારી સ્કૂલમાં મેં એડમિશન માટેનો ક્રાઇટેરિયા બનાવ્યો. તમે જુઓ, આપણા દેશની બધી સ્કૂલો ખાલી 5% લોકો માટે ચાલે છે. આપણે ખાલી ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IAS અને IPS, બાકી બધો કચરો. હે ને? મેં નક્કી કર્યું છે મારી સ્કૂલમાં 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. જેમ 3 ટ્રાયલ સૌથી પહેલાં ટોપ, પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. પછી 90% ફોર્મ નહીં મળે. હો ભાઈ, યુ આર નોટ એલિજિબલ ફોર. કેમ? હવે તમે જુઓ મોટિવેશન ક્યાંથી મળશે. 90% માટે તો IIM ને બીજે બહુ સારી સ્કૂલ કોલેજો છે, આપણે એનો વિરોધ નથી. ડૉક્ટર, એન્જિનિયર સમાજનું ગૌરવ છે. પણ 3 ટ્રાયલવાળાનું મારા જેવી આવી ટકાટક સ્કૂલમાં સૌથી ઉપર નામ હોય, બોલો, આખા ગામને લઈને આવે કે નહીં? આપણું સૌથી ઉપર. કેવી પિસ્તોલ તૈયાર થાય? હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. आवा લોકો પેદા કરવા, આવા લોકો પેદા કરવા. અને એની સાહેબ, હું ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો. 10-10 હજાર કરોડનું ટર્નઓવર કરે સાહેબ. એકે 10 ચોપડી ઉપર પાસ જ નથી. અમારા કાકા છે, ગોવિંદ કાકા, નામ સાંભળ્યું છે? ડાયમંડનું 10,000 કરોડનું ટર્નઓવર કરે છે કાકો. સંજયભાઈ, તમારામાં આવડત ને હોશિયારી હોય ને તો ભણેલા તો ભાડે મળે. બોલો કે કાકો?